आए, राम से चल के राम पे आए। प्रेम कोई हमें और न जाने, राम से रूठे राम से माने। राम सिया की करुण कहानी। रणक्षुद्र घण्टानिनादाभिरामं चलत्ताण्डवो दण्डवत् पद्मतालं लसत्तुन्दिलाङ्गोपरिव्यालहारं गणाधीशमीशानसूनुं तमीडे गणाधीशमीशानसूनुं तमीडे। ध्वनिध्वं सवीणालयोलासिवक्त्रं स्फुरच्चुण्डदण्डोलसद्बीजपूरं गलद्गर्भसौगन्ध्यलोलालि। जय कान्हा काला प्रभु, जय कान्हा काला। मीठी मोरली वाला, मीठी मोरली वाला, गोपीना प्यारा। ओम जय कान्हा काला। कामण गारा कान कामण बहु की धार, प्रभु कामण बहु की धार। माखण चोरी मोहन, माखण चोरी मोहन, चित चोरी लीधा। ओम जय कान्हा काला। नंद यशोदा घेर वैकुठयु तारी, प्रभु वैकुंठ उतारी। कालिय मर्दन की धो, कालिय मर्दन की दो, गायो ने चारी। ओम जय कान्हा काला। गोवर्धन तोड़ो वाले टचली आंगड़िए, वाले टचली आंगड़िए। इंद्रनो गर्व उतार्यो, इंद्रनो गर्व उतार्यो। जय जय गिरधारी। ओम जय कान्हा काला। पूर्णतनो तुझ पार के में नहीं आवे, प्रभु के में नहीं आवे। नेति वेद पुकारे, नेति वेद पुकारे। पुनीत शू गावे। ओम जय कान्हा काला। जय कान्हा काला प्रभु, जय कान्हा काला। मीठी मोरली वाला, मीठी मोरली वाला, गोपीना प्यारा। ओम जय कान्हा काला। ओम जय कान्हा काला। ओम जय कान्हा काला। ओम नमो भगवते वासुदेवाय।
નામ બલાઈ ગોળ કાને લાગે કાને કારો કારો યમુનાજીનો પાને લાગે रटत है जो नर आठो उनकी बाधा दूर करत है राधा राधा उनकी बाधा राधा नाम से सफल जिंदगानी लागे जिंदगानी लागे मन कारो कारो यमुनाजीनो पानी लागे दर्ण बिंबला पूर्णेन्दु सुंदर मुखादरविंद्र नेत्राता कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने पदपङ्कजरान्त अदेव मे विशन्तु मानसराजहंस प्राण प्रयाण समय संभवातपीते कंठावरोधन विधो स्मरणतो वक्रतुण्डं महाकायं सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् वटास्य पत्रस्य पुटेशयानम् बालमुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द
હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા હવે પીબસ્વા નૃતમે તદેવ ગોવિંદ દામોદર માધવેતી વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મોરારી પાદાર્પિત ચેતરુતિઃ દધ્યાદિકં મોહવશાદવોચત ગોવિંદ દામોદર માધવેતી કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપાસ્તે હરિવિષ્ટરો વિજયતે ગોપાલચૂડામણિ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા હે ભજ મુરલી મનોહર નંદલાલા ભજ ગોવિંદ 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 ગોપાલ હે ભજ મુરલી મનોહર હે ભજ મુરલી મનોહર નંદલાલા ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોવિંદ ગોપાલ
ભગવાન કી જય. શ્રી બાલકૃષ્ણ કૃષ્ણલાલ કી જય. શ્રી રામચંદ્ર ચંદ્ર ભગવાન કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. નમઃ પાર્વતી પદય હર હર મહાદેવ. સર્વ વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાં જગ્યા હતા ગઈકાલે? 88,000 ઋષિઓ એકત્રિત થયા છે. શુદ્ધ પુરાણી શૌનકાદી ઋષિઓને કથા કરે છે. ગંગા કિનારે પરીક્ષિત મહારાજ અનશન વ્રત લઈ બેઠા. ત્યાં સુખદેવજી ભગવાન એમને કથા કરે છે. ગઈકાલે આપણે સાંજે નૃસિંહ પ્રાગટ્ય ની કથા કરી. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે નારદજીએ કથા સંભળાવી યુધિષ્ઠિરને કહ્યું, જોયું ને હિરણ્યકશ્યપને માર્યો ને ભક્ત પ્રહલાદને ઉગાર્યો. ઘણી વાર આપણને એવું થાય કે ભાઈ ભગવાન છે એ રાક્ષસોનો સંહાર કરવા આવે છે અને ભક્તોની રક્ષા કરવા આવે છે. ભક્તોની રક્ષા કરે છે એ વાતનું સત્ય છે, પણ રાક્ષસોને એ મુક્તિ પણ આપે છે. આપણને મારવા ભગવાનને આવવું પડે અને ભગવાનની હાથે જો આપણું મૃત્યુ થાય તો એથી ઉત્તમ બીજું કોઈ હોય શકે. અને ભગવાન જેને મારે એને તારે. ભગવાન જેને મારે ને એ પણ તરી જાય. હિરણ્યકશ્યપને માર્યો. હિરણ્યકશ્યપને સાયુજ્ય મુક્તિ આપી છે. જા, હું બીજા ભક્તોને મુક્તિ આપું છું, એ જ મુક્તિ હું તને આપું છું ભગવાન. જય વિજય ભગવાનના દ્વારપાળો છે. એકવાર સંગાદી ઋષિ મુનિઓ એ ભગવાન વિષ્ણુને મળવા વૈકુંઠમાં જાય છે. 7 દરવાજા સંગાદી ઋષિઓએ ઓળંગી ગયા. 8મે દરવાજે જય વિજય નામના ભગવાનના દ્વારપાળો ઉભા. સનકાદી ઋષિઓને કહ્યું કે પ્રભુ ઓઢ્યા છે. સનકાદી ઋષિઓને અંદર જવા ન દીધા. સનકાદી ઋષિઓને ક્રોધ આવ્યો અને ક્રોધના આવેશમાં સનકાદી ઋષિઓએ જય વિજયને શાપ આપી દીધો. એ શ્રાપ છે કે જાઓ તમે રાક્ષસ થઈ અને મૃત્યુલોકમાં ચડો. એ સમયે ભગવાન આવી ગયા. ભગવાને કહ્યું સનકાદી ઋષિઓને કે ભાઈ આ તો મારા દ્વારપાળ છે, એ તો મારી આજ્ઞા મુજબ કાર્ય કરે છે, પણ હવે બ્રાહ્મણે થઈ અને ઋષિએ થઈ અને શાપ આપી દીધો છે તો એ મિથ્યા ન થવો જોઈએ, પણ એટલી કૃપા કરો કે એની મુક્તિ એકદમ થઈ જાય. તો સનકાદી મુનિઓએ કહ્યું કે જો એ વેરભાવથી બચશે તમને તો 3 જન્મમાં બંનેની મુક્તિ થઈ જશે. એટલે જય વિજય ભગવાનના દ્વારપાળ એ હિરણ્યકશ્યપ પૂછ્યા. પેલા જન્મની અંદર ભગવાનને વેરભાવથી ભજી અને મુક્તિને પામ્યા. બીજા જન્મની અંદર
રાવણ અને કુંભકર્ણ થયા, વેરભાવથી ભજી અને મુક્તિને પામ્યા. ત્રીજા જન્મની અંદર શિશુપાલને દંતવક્ર થયા, ભગવાનને વેરભાવથી ભજી અને મુક્તિને પામ્યા. ભગવાન કહે કોઈ પણ રીતે તમે મને ભજો, મિત્ર તરીકે મને તમે પૂજા કરી શકો, સંબંધી તરીકે તમે મને મારી પૂજા કરી શકો, ભાઈ તરીકે, સખા તરીકે, પત્ની તરીકે, પતિ તરીકે અને દુશ્મન તરીકે પણ તમે મારી પૂજા કરો તો હું તમને મુક્તિ આપું છું. કોઈ પણ ભાવથી ભાવે પણ તમે મારા નામનું રટન કરો. અંગારો હોય, અંગારો એ ફળિયામાં પડ્યો હોય અને ભૂલકીને પગ દેવાઈ જાય ને તો આપણને દજાડે, અને જાણી જોઈ આપણે એની ઉપર પગ દઈએ તોય પણ દાજીએ. આ અંગારાનો સ્વભાવ છે દજાડવાનો, એમ ભગવાનનો સ્વભાવ છે મુક્તિ આપવાનો. તમે ભાવથી ભજો કે કુભાવથી ભજો, ભગવાન તમને મુક્તિ જ આપે. અજામિલનું આખ્યાન આપણે જોઈ ગયા. તમે ભાવથી ભગવાનના નામ લ્યો કે કુભાવથી લ્યો. અજામિલે એના સૌથી નાના સંતાનનું નામ નારાયણ રાખ્યું અને હાલતા ચાલતા, અને ઘરમાં જે નાનું બાળક હોય તો વધુ વાલું હોય, બધા બોલાવતા હોય, નારાયણ તારી માને કે તો પાણી આપે, નારાયણ ફલાણું લાવતો, નારાયણ ઓલું લાવતો, નારાયણ ઓ નારાયણ, આખો દિવસ નારાયણ નારાયણ નારાયણ. જો ભૂલમાં કરેલું પાપ એ કર્મ બંધાય છે તો ભૂલમાં લીધેલું ભગવાનનું નામ એ પણ આપણને લાભદાયી છે. પછી નારદજીએ 4 વર્ણ અને 4 ધર્મ એ બતાવ્યા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચારેય પ્રભુના અંગ છે. બ્રાહ્મણ ભગવાનના મુખમાંથી ઉત્પન્ન થયા, ક્ષત્રિયો એ ભગવાનની બાહુમાંથી, હાથમાંથી ઉત્પન્ન થયા, વૈશ્ય એ ભગવાનના પૂર્વ એટલે પેટમાંથી ઉત્પન્ન થયા, અને શૂદ્ર છે ભગવાનના પગમાંથી ઉત્પન્ન થયા. ઉચ્ચ નીચનો ભેદભાવ એ ભાગવતમાં નથી બતાવ્યો. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટ ગુણ કર્મ વિભાગશ. ગીતામાં ભગવાને અર્જુનને કીધું કે ગુણ કર્મને અનુલક્ષીને આ ભાગ પાડવામાં આવ્યા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જેવા જેના ગુણ. એને સરળ ભાષામાં સમજવું હોય તો આપણે એમ કહી શકીએ સરળ ભાષામાં સમજવું હોય તો આપણે એમ કહી શકીએ કે લાડવો આપણે ઘરે બનાવીએ, ઘરે લાડવો બનાવ્યો હોય ને કઠણ થઈ ગયો હોય અને ભાંગે ને આપણે શું કહીએ કે આ લાડવો તો પાણા જેવો છે, અથવા તો આ લાડવો લોઢા જેવો થઈ ગયો. બનાવ્યો લોટમાંથી, છતાં પણ આપણે શું કહીએ છીએ કે આ લાડવો તો પાણા જેવો થઈ ગયો અથવા તો લોઢા જેવો થઈ ગયો, કારણ કે એનો ગુણ કઠણ છે. એટલે આપણે કીધું એમ જે બ્રહ્મ તત્વને જાણે છે, જે બ્રહ્મ સુધી લઈ જાય છે, જે બ્રહ્મ સુધી જવાનો રસ્તો તમને બતાવે છે એ બ્રાહ્મણ. પછી કોઈ પણ હોય, ગમે તે જ્ઞાતિ નો હોય, પણ બ્રહ્મ સુધી જવાનો જે કોઈ રસ્તો તમને બતાવે એ બ્રાહ્મણ. આ બુદ્ધિનો ભેદ છે, ગુણ ધર્મનો ભેદ છે કે એના ગુણ એવા છે.
અમારામાં કોઈ બ્રાહ્મણ માથા ભરે હોય ને એટલે એમ કહે કે આ તો પરશુરામ જેવો છે. કારણ કે એના ગુણ એ છે, એના ગુણ છે એ ક્રોધના છે, આવેશના છે, એટલે એમ કે પરશુરામ જેવો છે. એટલે જે જ્ઞાતિના ભેદભાવ થયા છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, એના ગુણ ધર્મો ઉપરથી પાડવામાં આવ્યો, એવું ભગવાને પોતે ગીતાજીની અંદર અર્જુનને કીધું. એમાં ઊંચ નીચનું ક્યાંય છે? હા, જો બ્રાહ્મણ ન ખાવાની વસ્તુ ખાતો હોય, ન પીવાની વસ્તુ પીતો હોય, ન જવાની જગ્યાએ જતો હોય, તો બ્રાહ્મણ પણ સામો મળ્યો સારો નથી, એ શુદ્ર સમાન છે. અને શુદ્ર જો એના નીતિ નિયમો પાળતો હોય, ભગવાનનું ભજન કરતો હોય, તો પણ એમાં બ્રહ્મ તત્વ છે. કોઈ અસ્પૃશ્ય નથી કે ભાઈ અડવું નહીં, આમ ન કરવું, તેમ ન કરવું, એવું કે છે નહીં. પણ આપણે એની જે ક્રિયા છે એ ક્રિયાથી દૂર ભાગીએ છીએ. એના જે વિચારો છે એ વિચારોને સ્પર્શ કરવાનો નથી. એની જે ક્રિયા છે એ ક્રિયાને સ્પર્શ કરવાનો નથી. ક્યાંય એવું શાસ્ત્રમાં નથી કે ભાઈ બ્રાહ્મણોને આખા દિવસનું 3 વખત નાહવાનું, ક્ષત્રિયોને 2 વખત નાહવાનું, વૈશ્યને 1 વખત નાહવાનું, શૂદ્રને મહિને 1 વખત. એવું કઈ લખ્યું નથી. તમે તો ગમે ત્યારે પવિત્ર થઈ શકો. ભગવાન રામે સબરીના બોર ખાધા તો ભગવાન કૃષ્ણએ શ્રીદામાની એથી છાશ પણ પીધી છે. પછી મનની કથા કહી, મૂર્તિ પૂજાનું વિજ્ઞાન કહ્યું, માનસી પૂજા કહી, મન છે બાવરા ભૂત જેવું છે. એક વ્યક્તિને બાવરો ભૂત પસંદ થયો કે હું ભાઈ તારી સાથે જ આવીશ, પણ એને શરત રાખી કે હું નવરો ન રહું. જો નવરો રહું તો હું વયો જાય. બોલો ભાઈ મૂંઝાણો, હવે કરવું શું? કામ તો 1-2 હોય, ઓલું કરીએ, ઓલું કરીએ, ઓલું કરીએ, 4 કલાક કામ ચીંધે, પછી હું ચીંધું. આ મૂંઝાણો કે જો હું કામ નહીં ચીંધું તો હાથમાંથી વયો જાય. એટલે એક સાધુને પૂછ્યું, સાધુ એને આ ટૂંકમાં હું તમને વાત કીધું. સાધુ એને કીધું કે ભાઈ તારા ફળિયામાં એક થાંભલો ખોડી દે અને તારે કામ પતી જાય એટલે એને કામ ચીંધી દેવાનું કે આ થાંભલા ઉપર ચડ ને ઉતર, આ તારું કામ. ઓલાએ થાંભલો ખોડી દીધો. બાવરા ભૂતને મકાન સાફ કરી નાખે, રસોઈ કરી નાખે, પાણી બદલે બધું કામ થઈ જાય, પોતા મારી જાય, બધું થઈ જાય. પછી બોલો કે શેઠ હવે શું કામ છે કયો? તો કે આ થાંભલો કર્યો ને એમાં ચડ ને ઉતર, જ્યાં સુધી નવું કામ ન મળે ત્યાં સુધી હું તને આ કામ કહું. ઓલું ચડે ને ઉતરે. એમ મન છે એ બાવરા ભૂત જેવું છે. એને ઈશ્વરના થાંભલા ઉપર ચડીને ઉતર કરાવવાનું, એટલે બીજે મન ન પડે. તું મરે ભજન રામ કો પાવે, રામ કો પાવે. तुमार भजन राम को पावे, तुम्हारे भजन राम को पावे. जन्म जन्म के दुख बिसरावे, जन्म
ભૂત પ્રેત પિશાચ સાકી ડાકીની ભય કરનારા જે કઈ તત્વો હોય ઘરમાં, હનુમાન ચાલીસા બોલવાથી દૂર થાય. નાચે રોગ હરે સબ પીડા, જપત નિરંતર હનુમંત બીરા. ભૂત પ્રેત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. શું કામ કહું? હનુમાનજી મહારાજ એ મહાદેવનો 11મો અવતાર છે. એ રુદ્ર અવતાર છે હનુમાનજી મહારાજ. અહીં રામ 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 એ રટ્યા કરો, એને સીડી બનાવો, ચડો ને ઉતરો, ચડો ને ઉતરો. घबराए जब मनाण मोल, तब मानव तू मुख से बोल. राम शरणं गच्छामि, कृष्णं शरणं गच्छामि. तू मुख से बोल, बुद्धं शरणं गच्छामि. हे मानव तो मुख से बोल, बुद्धं शरणं गच्छामि. रामं शरणं गच्छामि, शिवं शरणं गच्छामि. हे मानव तो मुख से बोल, बुद्धं शरणं गच्छामि. हे मानव तो मुख से बोल, रामं शरणं गच्छामि. घबराए जब मन अनमोल, घबराए जब मन अनमोल. हे मानव तो मुख से बोल, रामं शरणं गच्छामि. हे मानव तो मुख से बोल, शिवं शरणं गच्छामि. कृष्णं शरणं गच्छामि. धर्मं शरणं गच्छामि. संघं शरणं गच्छामि. ભગવાન ને શરણે વહી જાઓ. નકારાત્મક વિચારો આપણા જ્યારે જ્યારે આપણા મનની અંદર આવે ને, એક તો આપણું હૃદય ભરાઈ ગયું હોય ત્યારે બહુ રોતા હોય ને, એટલે કોઈ આપણને પાણીનો ગ્લાસ લઈને આવીને પાણી ખાઈ જાય. શું કામ? એનું હૃદય છે ને એ શાંત થઈ જાય, એટલે વધુ રોગ ન આવે. એમ જયારે ક્રોધ આવે ને ત્યારે ઠંડુ પાણી પી લેવું, અને એનાથી શાંત ન થાય ને તો ઈશ્વરને શરણે વયું જવું, એના નામ લેવા માંડવા, એટલે ક્રોધ આપોઆપ શાંત થઈ જશે. આપણે ઘણા એવા જોયા હોય, ઘરે ક્રોધ આવે ને એટલે બજારમાં આવીને બેસી જાય, 5-10 મિનિટ એકલા બેસી જાય ને એટલે ક્રોધ શાંત થઈ જાય, પછી ઘરે જાય એટલે લાંબુ કઈ થાય નહીં. આ ક્રોધને શાંત કરવાના ઉપાયો અનેક છે. ક્રોધ માણસને જીવતે જીવ બાળે છે. ક્રોધ અનેક વેર કરાવે છે, અને ક્રોધ એ આપણા એકલાનું નાશનું કારણ નથી, આપણા પરિવારના પણ નાશનું કારણ બને છે. આપણે જોઈએ છીએ ક્રોધમાં લોકો કેવું કેવું કરી નાખે. ક્રોધને હંમેશા
જીતવો જોઈએ. જેમ કામને જીતવો જોઈએ એમ ક્રોધને જીતવો જોઈએ. ક્રોધ કરવાથી ફાયદો શું? ક્રોધ કરવાથી કોઈ ફાયદો નથી થતો. ઉલટાનું ક્રોધ કરનારને નુકસાન થાય છે. માં હોય 5 વર્ષનું, 4 વર્ષનું, 6 વર્ષનું બાળક એ તોફાન કરતું હોય, એક જીદ લઈ બેઠું હોય એટલે માને ક્રોધ આવે. ક્રોધ આવે ને એટલે એના બાળકને 2 લાફા મારી દે. લાફા મારે એટલે બાળક રડવાનું ચાલુ કરે ને 2 મિનિટ થાય એટલે બાળક તો રમવા મળે, બધું ભૂલી જાય. બાળક છે ને, પણ ઓલી માને હક ન થાય. સાસુમાં આગા જાય એની રાહ જોઈને બેસવું પડે 2 કલાક 3 કલાક. જેવા બા આગા ગયા એટલે એ જ બાળકને તેડી અને પાછી માફી તો માંગવી જ પડે બાળક પાસે. તોફાન ન કરતો હોય તો બટા માર ખાવો પડે. પણ એ જે 3 કલાક છે ને એ માં અંદર પોતાના હૃદયની અંદર બળતી હોય. ઓલું તો રમવા માંડ્યું હોય 5 મિનિટ. નુકસાન 3 કલાકનું માને છે. ઘરમાં ક્રોધને કારણે આપણે કઈ બોલી ગયા હોઈએ તો સામી વ્યક્તિને એની અસર ન હોય. એ તો એવું માને, એનો સ્વભાવ છે જાતું કરી દે, એ જાતું કરીને એના કામે ચડી જાય. પણ ઓલો જેને ક્રોધ આવ્યો હોય ને એ આખો દિવસ હળગ્યા કરે. ક્રોધ કરનારને નુકસાન છે. જેની ઉપર ક્રોધ થયો એને નુકસાન કશું કોઈ દિવસ જવાનું નથી. નુકસાન તો આપણે છે. અને ક્રોધને જીતવું. ભગવાને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર 4 જ્ઞાતિઓની ચર્ચા એ 7મા સ્કંદમાં કહી અને 7મા સ્કંદને વિરામ આપ્યો છે. કાયેન વાચા મનસેન્દ્રિયેવા બુદ્ધિયાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્ય સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ. ભગવાન કી જય. ઓમ નમો ભગવતે તસ્મૈ યતયતચિત્તાત્મકં પુરુષાય દિવ્યાય પરેશાય વિધિમહિ. 8મા સ્કંદની અંદર સુખદેવજી મહારાજ પરીક્ષિતને પ્રવેશ કરાવે છે. એમાં મન્વંતર લીલાની કથા એ સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહી સંભળાવે છે. સ્વયંભૂ મન્વની કથા સુખદેવજી મહારાજે આપણને સંભળાવી. એની પુત્રીઓ દેવહૂતિ આકૃતિના ચરિત્રો ગયા. બીજા જે સ્વયંભૂ મનુ મહારાજ થયા એ આવા મંત્રો વડે ઈશ્વરનું યજન કરતા હતા. અસુરો મારવા આવ્યા. ભગવાન નર નારાયણે પ્રગટ થઈ એની રક્ષા કરી. આત્મા વાશ્યમિદં વિશ્વમ યત્ કિંચિન જગત્યા જગતં તેન તેનહં ભુજિષ્યા મા ગૃહ કશ્યવેજનમ. આ સંપૂર્ણ જગત એ ઈશ્વરથી વ્યાપ્ત છે. જ્યાં જોવો ત્યાં ઈશ્વર. પ્રિયવ્રતના પુત્ર ત્રીજા ઉત્તમ નામ મનુ થયા અને પ્રભુએ સત્ય છે એને નામ અવતાર ધારણ કરી
અને એને ભક્તિનું દાન કરેલું. અને એ વખતે જે ભગવાન પ્રગટ થયા એને ગજેન્દ્રનો ઉદ્ધાર કરેલો. સુખદેવજી મહારાજ પરીક્ષિતને ગજેન્દ્ર મોક્ષની કથા કરે છે. હે પરીક્ષિત, હે રાજા સાંભળ. ત્રિકુટ નામનો એક પર્વત વન્ય સંપત્તિ અને અનેક ધાતુઓથી એ સજ્જ હતો. સમૃદ્ધિનો એ પર્વત ઉપર કોઈ પાર ન હતો. અનેક સમૃદ્ધિઓ હતી, અઢળક સંપત્તિ. અને એ પર્વતનો અધિપતિ ગજેન્દ્ર હાથી હતો. એ હાથીનું જે પર્વત ઉપર ચાલે, મધોમસ્ત વિશાળ હાથી. અને એ સરોવરમાં પર્વત ઉપર એક સરોવર આવેલું, સુંદર મજાનું. એ હાથીને અનેક હાથણીઓ હતી. અને સરોવરમાં પોતાના બાળ બચ્ચા સાથે, હાથણીઓ સાથે દરરોજ એ હાથી છે ને એ સરોવરની અંદર સ્નાન કરવા જાય. અને એમાં જલ ક્રિયાઓ કરે. એકબીજા ઉપર સૂંઢમાં પાણી ભરે અને બે એકબીજા ઉપર ફેંકે. આવી મસ્તીઓ કરે. હાથી અહંકારી ભારી સંગે નારી, જળનો વિહારી આવ્યો કામ કીડાનો એ આજ. હાથી પાસે કોઈ ખામી નહોતી, પણ અહંકારી હતો. અહંકારી તો હતો, સાથે કામનાઓથી ભરેલો એ હાથી બધો મસ્ત. અને આ ગજેન્દ્ર એટલે જીવાત્મા. આ આપણી કથા છે કે જીવ આગળ સંપત્તિ થાય, નાણું વધે, ગાડી બંગલા થાય, પરિવાર વિશાળ હોય, કોઈ વાતની ખામી ન હોય, ત્યારે શું થાય એ આ કથા કહે. એકવાર હાથીએ પોતાના પરિવારને કહ્યું કે ચાલો આપણે સરોવરમાં સ્નાન કરવા જઈએ. હાથી પોતાના પરિવારને લઈ સરોવરની અંદર સ્નાન કરવા માટે જાય. જેવો અંદર પ્રવેશ કર્યો અને એકબીજા ઉપર પાણી નાખે છે, સૂંઢમાં ભરી ભરી. કલાકો સુધી આ ક્રિયા ચાલી અને હાથણીઓ બધી સરોવરની બહાર એ ક્રિયા પતાવી બહાર નીકળી. છેલ્લે હાથી નીકળવા ગયો ત્યાં જોડે આવીને એનો પગ પકડી લીધો. જૂડ એટલે મગર. મગરે હાથીનો પગ પકડી લીધો. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. હાથી બળવાન ખરો, પણ પાણીમાં એનું કશું ન ચાલે. અને મગર નાની કરી એનું જમીન ઉપર ન ચાલે, એનું પાણીમાં વધુ ચાલે. મગર ને હાથીને ભયંકર યુદ્ધ થયું. ધીમે ધીમે
હાથીનું શરીર એ સરોવરની અંદર ડૂબવા લાગ્યું. મગરે હાથીનો પગ પકડ્યો છે. હાથી છોડાવી શકતો નથી. પેલા પગ પાણીમાં ગયા, પછી હાથીની કેડ પાણીમાં ગઈ. ધીમે ધીમે હાથીને શરીર પાણીમાં ગયું. મગર ઊંડા પાણીમાં હાથીને ખેંચતો જાય છે. પછી તો હાથીના આગલા પગે પાણીમાં વહી ગયા. જીવાત્માનું પણ એવું છે, પોતાના પરિવારમાં, સગા સંબંધી, સ્નેહીમાં, મિત્રોમાં પૈસો ટકો હોય, ગાડીઓ બંગલા હોય, ભગવાનને ભૂલી જાય. ધીમે ધીમે વૃદ્ધત્વ આવે, ઉંમર થતી જાય, ભગવાન યાદ ન આવે. પછી ભગવાન મૃત્યુ પેલા હું પકડે? પગ પકડે. પેલા પગ જાય. કાળ નજીક આવે ને એટલે પેલા પગ જાય. આ ગજેન્દ્ર છે, હાથી એ જીવાત્મા છે, મગર છે, એ કાળ છે. મગરે પેલા હાથીના પગ પકડ્યા. પગ પર જાય, પછી કડ જાય. કડેથી વાંકા વળી જાય. કડી ગઈ. ધીમે 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 હાથી છે એ સરોવરમાં આખો ડૂબવા લાગ્યો. ગળા સુધી પાણી થઈ ગયું. બળ ઘણું કરે છે, યુદ્ધ ચાલુ છે. જીવાત્માનું પણ એવું છે. 70-80 વર્ષ આપણા થાય, પગ જાય ને તોય આપણે યુદ્ધ કરીએ. ઓલા દવાખાને લઈ જાય, ખાંધા બદલાવી નાખે, આમ કરી નાખે. પણ હાલવું તો છે જ, ગમે એમ થાય. પણ કાળ કે તું ગમે એમ કર, હું તને હાલવા નહીં દઉં. ધીમે ધીમે કાળ એ જીવાત્માને પકડતો જાય. ગળા સુધી હાથી ડૂબો. હવે તો કાન પણ ડૂબવા લાગ્યા. આંખ સુધી પાણી આવી ગયું, મસ્તક સુધી પાણી આવી ગયું. જીવાત્માને પગ જાય, કડ જાય અને છેલ્લે પછી કાન જાય. હાથીના કાન પણ ડૂબા. કાન ડૂબા. હવે તો ખાલી આંખો બહાર રહી છે હાથીની. પણ મગરે પણ એટલો શક્તિશાળી, હાથીને છોડતો નથી. યુદ્ધ ચાલુ છે, હાથીને ખેંચતો જ જાય છે. હવે તો માથું ડૂબ્યું, ખાલી હાથીની હુંડે જ બહાર રહી. હાથીને કઈ થયું કે હવે તો અંત સમય નજીક છે, હવે મારું મૃત્યુ પાકું. સરોવરને કાંઠે અનેક હાથણીઓ ઊભી છે, અનેક એના હાથી મિત્રો ઊભા છે, અનેક હાથીઓના બચ્ચા ઊભા છે. કોઈ બચાવવા આવતું નથી. બધા ઊંચી સૂંઢું કરી અને આ યુદ્ધ જુએ છે. આપણું પણ એવું જ છે. વૃદ્ધત્વ આવે, ખાટલામાં પડીએ, હાય બાપા કરતા હોઈએ. હવે તો હે ઈશ્વર દોરી ખેંચી લે, હવે ઉપાડી લે તો સારું એમ કરતા હોઈએ. આપણા સ્વજનો આપણી પડખે યુવાનો હોય ને આપણામાં, ત્યારે તો મોટરસાયકલ આવીને ઉપર હાલ હાલ ફરવા જાય. પણ જેવું વૃદ્ધત્વ આવે ને પછી એ સામું જોવાનું આવે. પછી પરિવાર આપણો જોયા કરે કે હવે તો આ મરવાનું આનું તાણું આવ્યું, હવે એની પાસે બેન કરવું શું, આપણે શું કામ છે. હવે તે જવાની તૈયારીમાં આપણા સ્વજનોનું પણ એવું છે. સ્વાર્થી જીવન છે. ગજેન્દ્ર મોક્ષની કથા એ સમજાવે છે કે તમે ગમે એટલું કમાઓ, પરિવારને ગમે એટલું કમાઈને આપો, ગાડી બંગલા બધું આપો, પણ જ્યારે તમારું મૃત્યુ સમીપ આવશે ને ત્યારે બધાય દૂર ખસી જશે. કોઈ નજીક નહીં આવે, કોઈ તમને પૂછવા નહીં આવે કે ભાઈ કેટલી પીડા થાય છે, માં કેટલી પીડા થાય છે, બાપુજી તમને કેટલી પીડા થાય.
કોઈ નહીં આવે, મિત્ર પણ નહીં આવે, સ્નેહી પણ નહીં આવે, પરિવાર પણ નહીં આવે. અહીં હાથીને પણ એમ થયું, જ્યાં સુધી એનામાં ફળ હતું ત્યાં સુધી બધા એની સાથે હતા, આથણીઓ એની સાથે હતી, એની પત્નીઓ એની સાથે હતી, એના પુત્ર એની સાથે હતા, એના મિત્ર, એના ભાઈ ભાંડુ બધા એની સાથે હતા. પણ જેવો મગરે પકડો, કાળે પકડો એટલે બધા કાંઠે જઈ અને જુએ, કોઈ પાસે બચાવવા નથી આવતું. એમ આપણને કોઈ બચાવવા નહીં આવે. છેલ્લે હાથીને થયું કે હવે પરિવાર મારો બચાવે એમ નથી, મારા મિત્રો મને બચાવે એમ નથી, હવે તો હરી જ બચાવે. એટલે હાથી સરોવરમાં કમળ હતું ને એ સૂંઢથી ચડ્યું અને ઉપર ઊંચું ગયું છે. હાથ પોતાની સૂંઢમાં લઈ કમળ ઊંચું કરી અને પ્રભુને પ્રાર્થના કરે છે, હે ગોવિંદ હે ગોપાલ अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. સ્વયંભૂ મનુની કથા સુખદેવજી મહારાજે આપણને સંભળાવી. એની પુત્રીઓ દેવહૂતિ આકૃતિના ચરિત્રો ગયા. બીજા જે સ્વયંભૂ મનુ મહારાજ થયા એ આવા મંત્રો વડે ઈશ્વરનું યજન કરતા હતા. અસુરો મારવા આવ્યા, ભગવાન નર નારાયણે પ્રગટ થઈ એની રક્ષા કરી. આત્મા વાશ્વમિદં વિશ્વમ યત્ કિંચિન જગત્યા જગતં તેન તક્તેનહં બુદ્ધિભ્યા મા ગૃહકશ્યવેદનમ. આ સંપૂર્ણ જગત એ ઈશ્વરથી વ્યાપ્ત છે. જ્યાં જોવો ત્યાં ઈશ્વર. પ્રિયવ્રતના પુત્ર ત્રીજા ઉત્તમ નામ મનુ થયા અને પ્રભુએ સત્ય છે એને નામ અવતાર ધારણ કરી અને એને ભક્તિનું દાન કર્યું. અને એ વખતે જે ભગવાન પ્રગટ થયા એને ગજેન્દ્રનો ઉદ્ધાર કરેલો. સુખદેવજી મહારાજ પરીક્ષિતને ગજેન્દ્ર મોક્ષની કથા કરે છે. હે પરીક્ષિત, હે રાજા સાંભળ. ત્રિકુટ નામનો એક પર્વત વન્ય સંપત્તિ અને અનેક ધાતુઓથી એ સજ્જ હતો. સમૃદ્ધિનો એ પર્વત ઉપર કોઈ પાર ન હતો. અનેક સમૃદ્ધિઓ હતી, અઢળક સંપત્તિ. અને એ પર્વતનો અધિપતિ ગજેન્દ્ર હાથી હતો. એ હાથીનું જે પર્વત ઉપર ચાલે, મધોમસ્ત વિશાળ હાથી. અને એ સરોવરમાં પર્વત ઉપર એક સરોવર આવેલું સુંદર મજાનું. એ હાથીને અનેક હાથણીઓ હતી અને સરોવરમાં પોતાના બાળ બચ્ચા સાથે, હાથણીઓ સાથે દરરોજ એ હાથી છે ને એ સરોવરની અંદર સ્નાન કરવા જાય. અને એમાં જલ ક્રિયાઓ કરે. એકબીજા ઉપર સૂંઢમાં પાણી ભરે અને બે એકબીજા ઉપર ફેંકે. આવી મસ્તીઓ કરે. હાથી અહંકારી ભારી સંગે નારી
જળનો વિહારી આવ્યો, કામ કીડાનો એ આજ. હાથી પાસે કોઈ ખામી નહોતી, પણ અહંકારી હતો. અહંકારી તો હતો, સાથે કામનાઓથી ભરેલો એ હાથી બધો મસ્ત. અને આ ગજેન્દ્ર એટલે જીવાત્મા. આ આપણી કથા છે કે જીવ આગળ સંપત્તિ થાય, નાણું વધે, ગાડી બંગલા થાય, પરિવાર વિશાળ હોય, કોઈ વાતની ખામી ન હોય, ત્યારે શું થાય એ આ કથા કરે. એકવાર હાથીએ પોતાના પરિવારને કહ્યું કે ચાલો આપણે સરોવરમાં સ્નાન કરવા જઈએ. હાથી પોતાના પરિવારને લઈ સરોવરની અંદર સ્નાન કરવા માટે જાય. જેવો અંદર પ્રવેશ કર્યો અને એકબીજા ઉપર પાણી નાખે છે, સૂંઢમાં ભરી ભરી, કલાકો સુધી આ ક્રિયા ચાલી અને હાથણીઓ બધી સરોવરની બહાર એ ક્રિયા પતાવી બહાર નીકળી. છેલ્લે હાથી નીકળવા ગયો ત્યાં જોડે આવીને એનો પગ પકડી લીધો. જુડ એટલે મગર. મગરે હાથીનો પગ પકડી લીધો. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. હાથી બળવાન ખરો, પણ પાણીમાં એનું કશું ન ચાલે. અને મગર નાની કરી એનું જમીન ઉપર ન ચાલે, એનું પાણીમાં વધુ ચાલે. મગરને ને હાથીને ભયંકર યુદ્ધ થયું. ધીમે ધીમે હાથીનું શરીર સરોવરની અંદર ડૂબવા લાગ્યું. મગરે હાથીનો પગ બગડ્યો છે, હાથી છોડાવી શકતો નથી. પેલા પગ પાણીમાં ગયા, પછી હાથીની કેડ પાણીમાં ગઈ. ધીમે ધીમે હાથીને શરીર પાણીમાં ગયું. મગર ઊંડા પાણીમાં હાથીને ખેંચતો જાય છે. પછી તો હાથીના આગલા પગ પાણીમાં વહી ગયા. જીવાત્માનું પણ એવું છે, પોતાના પરિવારમાં, સગા સંબંધી, સ્નેહીમાં, મિત્રોમાં 100% હોય, ગાડીઓ બંગલા હોય, ભગવાનને ભૂલી જાય. ધીમે ધીમે વૃદ્ધત્વ આવે, ઉંમર થતી જાય, ભગવાન યાદ ન આવે. પછી ભગવાન મૃત્યુ પેલા શું પકડે? પગ પકડે. પેલા પગ જાય. કાળ નજીક આવે ને એટલે પેલા પગ જાય. આ ગજેન્દ્ર છે, હાથી, એ જીવાત્મા છે, મગર છે, એ કાળ છે. મગરે પેલા હાથીના પગ પકડ્યા. પગ જાય, પછી કડ જાય, કડેથી વાંકા વળી જાય. કડી ગઈ. ધીમે 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 હાથી છે એ સરોવરમાં આખો ડૂબવા લાગ્યો. ગળા સુધી પાણી થઈ ગયું. બળ ઘણું કરે છે, યુદ્ધ ચાલુ છે. જીવાત્માનું પણ એવું છે. 70-80 વર્ષ આપણા થાય, પગ જાય ને તોય આપણે યુદ્ધ કરીએ. ઓલા દવાખાને લઈ જાય, ખાંધા બદલાવી નાખે, આમ કરી નાખે. પણ હાલવું તો છે જ, ગમે એમ થાય. પણ કાળ કે તું ગમે એમ કર, હું તને હાલવા નહીં દઉં. ધીમે ધીમે કાળ એ જીવાત્માને પકડતો જાય. ગળા સુધી હાથી ડૂબો. હવે તો કાન પણ ડૂબવા લાગ્યા. આંખ સુધી પાણી આવી ગયું, મસ્તક સુધી પાણી આવી ગયું. જીવાત્માને પગ જાય, કડ જાય અને છેલ્લે પછી કાન જાય.
હાથીના કાન પણ ડૂબા, કાન ડૂબા. હવે તો ખાલી આંખો બહાર રહી છે હાથીની. પણ મગર પણ એટલો શક્તિશાળી, હાથીને છોડતો નથી. યુદ્ધ ચાલુ છે, હાથીને ખેંચતો જ જાય છે. હવે તો માથું ડૂબ્યું, ખાલી હાથીની હુંડે જ બહાર રહી. હાથીને કઈ થયું કે હવે તો અંત સમય નજીક છે, હવે મારું મૃત્યુ પાકું. સરોવરને કાંઠે અનેક હાથણીઓ ઊભી છે, અનેક તેના હાથી મિત્રો ઊભા છે, અનેક હાથીઓના બચ્ચા ઊભા છે. કોઈ બચાવવા આવતું નથી. બધા ઊંચી સુંઢિયું કરી અને આ યુદ્ધ જુએ છે. આપણું પણ એવું જ છે. રુદત્વ આવે ખાટલામાં પડીએ, હાય બાપા કરતા હોઈએ. હવે તો હે ઈશ્વર દોરી ખેંચી લે, હવે ઉપાડી લે તો સારું એમ કરતા હોઈએ. આપણા સ્વજનો આપણી પડકે યુવાનો હોય ને આપણામાં, ત્યારે તો મોટરસાયકલ આવીને ઉપર હાલ હાલ ફરવા જાય. પણ જેવું રુદત્વ આવે ને પછી એ સામું જોવાનું આવે. પછી પરિવાર આપણો જોયા કરે કે હવે તો આ મરવાનું આનું તાણું આવ્યું, હવે એની પાસે બેન કરવું શું, આપણે શું કામ છે. હવે તે જવાની તૈયારીમાં આપણા સ્વજનોનું પણ એવું છે. સ્વાર્થી જીવન છે. ગજેન્દ્ર મોક્ષની કથા એ સમજાવે છે કે તમે ગમે એટલું કમાઓ, પરિવારને ગમે એટલું કમાઈને આપો, ગાડી બંગલા બધું આપો, પણ જ્યારે તમારું મૃત્યુ સમીપ આવશે ને ત્યારે બધાય દૂર ખસી જશે. કોઈ નજીક નહીં આવે, કોઈ તમને પૂછવા નહીં આવે કે ભાઈ કેટલી પીડા થાય છે, માં કેટલી પીડા થાય છે, બાપુજી તમને કેટલી પીડા થાય. કોઈ નહીં આવે, મિત્ર પણ નહીં આવે, સ્નેહી પણ નહીં આવે, પરિવાર પણ નહીં આવે. અહીં હાથીને પણ એમ થયું, જ્યાં સુધી એનામાં ફળ હતું ત્યાં સુધી બધા એની સાથે હતા. હાથણીઓ એની સાથે હતી, એની પત્નીઓ એની સાથે હતી, એના પુત્ર એની સાથે હતા, એના મિત્રો, એના ભાઈ ભાંડુ બધા એની સાથે હતા. પણ જેવો મગરે પકડો, કાળે પકડો એટલે બધા કાંઠે જઈ અને જુએ. કોઈ પાસે બચાવવા નથી આવતું, એમ આપણને કોઈ બચાવવા નહીં આવે. છેલ્લે હાથીને કહ્યું કે હવે પરિવાર મારો બચાવે એમ નથી, મારા મિત્રો મને બચાવે એમ નથી, હવે તો હરી જ બચાવે. એટલે હાથીએ સરોવરમાં કમળ હતું ને એ સૂંઢથી ચડ્યું અને ઉપર ઊંચું કર્યું છે. હાથ પોતાની સૂંઢમાં લઈ કમળ ઊંચું કરી અને પ્રભુને પ્રાર્થના કરે છે, હે ગોવિંદ હે ગોપાલ अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. नीर पीवन है तू गयो सिंधु के किनारे. 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 सिंधु बीच बसत ग्राह चरण लय पसारे. सिंधु माहे बसत ग्राह चरण पसर जावे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. प्रहर युद्ध भयो नहीं गयो मझधारे. चार प्रहर
પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજદારે 4 પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજદારે હે નાક કાન ડૂબને લયો કૃષ્ણ કો પુકારે હે નાક કાન ડૂબન લાગ કૃષ્ણ તો પુકારે હે ગોવિંદ હે ગોપાલ अब तो जीवन हारे હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે દ્વારિકા में शब्द गयो शोर भयो भारे चक्र गदा पद्म परुर लय सिधारे શંખ ચક્ર ગદા ગરુડ લય સિધારે हे गोविंद हे गोपाल अब तो जीवन हारे भैया અને એક સાથે સર્વ દેવતાઓએ જય જયકાર બોલે શ્રી નારાયણ ભગવાન हरि को पुकारने में हरि को लगी देर हरि को उगारने में हरि को न लगी देर जीवात्माने प्रभुने बोलावता વાર લાગે પણ પ્રભુને જીવાત્માને બચાવતા વાર નથી લાગતી કાપી નાખ્યું અને ગજેન્દ્રને ઉગાર્યો ગજેન્દ્રને બચાવ્યો મગરને મારી પણ મગરનો ઉદ્ધાર પણ પ્રભુએ ગજેન્દ્ર મોક્ષની કથા એ શુકદેવજી મહારાજે પરીક્ષિતને કહી સંભળાવી